વાલા વૈષ્ણવો, આજે એટલે કે 13 માર્ચના દિવસે કાલિંદી બેટીજીનો જન્મદિવસ છે. કાલિંદી બેટીજીને પ્રાકટ્ય દિવસની ખૂબ ખૂબ મંગલ વધાય. સૌપ્રથમ એમના ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. એમના જન્મદિવસના ઉપલક્ષમાં આપણે કાલિંદી બેટીજીના જે વચનામૃત છે, મધુરાષ્ટક, રસપાન, એમાંથી સંકલન લઈ રહ્યા છીએ. અને એટલું સુંદર સંકલન છે કે આપના જીવનમાં નવી ચેતના આવે ને તેવું લાગશે. કાલિંદી બેટીજી વચનામૃતમાં બોલતા હોય કે વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. એટલું સાંભળતા તો બધે જ મધુરતા પ્રસરી ગઈ હોય ને એવું લાગે છે. વેણુનાદરૂપી વલ્લભની વાણી કહેવાય છે. એનો અનુભવ આપણે એમના વચનામૃત દ્વારા કરી શકીએ છીએ. 84,252 પુસ્તકો તો ઘણી વખત વાંચ્યા હોય, પરંતુ કાલિંદી બેટીજીના વચનામૃત સાંભળ્યા પછી જે નવી રીતે સમજવા મળ્યું, 3 જન્મની લીલા ભાવના, જેમાં લીલાનું નામ હોય એ પ્રમાણે ગુણ પણ દર્શાવેલા હોય, એ બધું જ એમના વચનામૃત દ્વારા સમજણ પડી. આપ કહેતા હોય કે દ્રષ્ટિ તો બધા પાસે છે, પરંતુ દ્રષ્ટિકોણ એટલે એક નવો દ્રષ્ટિકોણ પણ મળ્યો. કાલિંદી બેટીજી એમના વચનામૃતમાં કહેતા હોય છે કે એમના કથા ગુરુ ઇન્દિરા બેટીજી છે. તેવી જ રીતે મને પણ કાલિંદી બેટીજીના વચનામૃત સાંભળીને સત્સંગ આ રીતે કરવાનું પ્રેરણા મળી છે. તો ચાલો આપણે મધુરાષ્ટક રસપાનની વાર્તા સંગતિ જોઈએ, અને તેની પીડીએફની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને આ કરવાનો હેતુ એક જ છે કે જેના કારણે આપણે દરરોજ સત્સંગ કરીએ છીએ, 84,252 વૈષ્ણવની વાર્તા પણ વાંચતા હોઈએ, પરંતુ આ એક નવા રૂપમાં કરીએ ને તો ખૂબ જ આનંદ આવશે. અમે 2-3 દિવસથી આ પ્રિપેરેશન કરતા હતા તો જાણે જીવનમાં એક નવી ચેતના આવી હોય ને તેવું લાગી રહ્યું છે. એટલે હું આપની સાથે આ શેર કરી રહી છું કે જેના કારણે આપ પણ નિત્ય સત્સંગ કરતા હોય તેમાં આ રીતે મધુરાષ્ટક રસપાનનો લાવો લઈ શકો. અને વલ્લભકુલના બાળકો આપણને આટલું બધું પીરસી રહ્યા છે તો આપણે પણ કંઈક રંચક કરીએ કે જેના કારણે ભાવની વૃદ્ધિ થાય. આખા વચનામૃત સાંભળવાનો સમય ન હોય તો વાર્તા સંગતિ સાંભળીએ તો પણ અનુસંધાન થાય, કેમ કે એક વખત આપણે વચનામૃત સાંભળ્યા હોય ને ત્યાર પછી અનેરો આનંદ આવે છે. તો હવે સમય વધારે ન લેતા મધુરાષ્ટક રસપાનનું રસદર્શન કરીએ. અધરમ મધુરમ. અધરામૃત સૌથી મધુર છે. શ્રીનાથજીનું અધરામૃત સૌથી મધુર છે. અહીં બધી વાર્તા સંગતિ આપી છે, તેમાં બધે જ અધરામૃત એટલે કે ચરવિત તાંબુલ, જેને ઉગાર પણ કહેવાય છે, તેનું રસદર્શન આપ વાર્તા વાંચશો ને તો થશે. પહેલું શ્રી ગુસાઈજી. શ્રી ગુસાઈજીએ જ્યારે નવવિજ્ઞપ્તિ લખી ત્યારે સામે શ્રીજી બાવા પણ પત્ર લખીને મોકલતા, અને તે પોતાની પીકથી લખીને મોકલતા. એટલે પાનનું બીડું આરોગ્ય હોય તેમાં જે પીક હોય એનાથી. એટલે આ રીતે ગુસાઈજી પણ એ પત્ર જલમાં ઘોળીને પી જતા. આ રીતે સૌપ્રથમ અધરામૃતનું દાન શ્રીજી બાવાએ શ્રી ગુસાઈજીને કરેલું. ત્યારબાદ બીજું શ્રી કલ્યાણરાયજી. એ ગુસાઈજીના બીજા લાલજી છે, એમના લાલજી છે. એમને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું. ત્રીજું 252 વૈષ્ણવ વાર્તા ગોપાલદાસ રૂપપુરાના, જે અધરામૃતના સ્વરૂપે એમને વલ્લભાખ્યાની રચના કરી. એ બધું આપણે જાણીએ છીએ. આપણે ફક્ત અત્યારે વાર્તા સંગતિ જોઈશું. ત્યારબાદ 252 વૈષ્ણવ વાર્તા 33મી ગોવિંદાસ ખવાસ. ગોવિંદાસ ખવાસને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું. એમના પ્રતાપે એમણે શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 પદોની રચના કરેલી છે. અને ત્યારબાદ 252 વૈષ્ણવ વાર્તા 137મી ઋષિકેશ ક્ષત્રિય આગ્રાના, જેણે અબલક ઘોડો શ્રી ગુસાઈજીને ભેટ ધર્યો હતો.
એમણે પણ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કર્યા હતા. એમને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ 252 વૈષ્ણવ વાર્તા 209મી કિશોરીબાઈ. કિશોરીબાઈની વાર્તા પણ આપણે જાણીએ જ છીએ કે જેમને યમનાષ્ટકનો થોડોક શ્લોક યાદ હતો અને તેના પ્રતાપે પણ શ્રી યમુનાજીએ તનુનવત્વનું દાન કર્યું. એ બધા જ આપણે બધું જાણીએ છીએ. અને કિશોરીબાઈને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું, જેના પ્રભાવે એમને ઠાકોરજીની રાસલીલાના દર્શન થયા અને તેમાં પોતે પણ છે એવી પણ ઝાંખી થઈ. ત્યારબાદ 252 વૈષ્ણવ વાર્તા 223મી એક શેઠની દીકરી જેણે બાલકૃષ્ણજીમાંથી મદન મોહનજી કર્યા. આ વાર્તા આપણે બધા જ જાણીએ છીએ. એમને પણ ઉગાર પ્રાપ્ત થયું હતું, એટલે કે અધરામૃત ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું. અને શ્રી ગુસાઈજી સ્વમુખે બોલ્યા હતા કે જો હમ ન કર સકે વો હમારે સેવક કર ગઈ. ત્યારબાદ 252 વૈષ્ણવ વાર્તા 250મી ચત્રબુદ્ધદાસજી. પ્રસંગ પહેલો. એમને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયેલું છે. અને 84 વૈષ્ણવ વાર્તા 83 કુંભનદાસજી. 84 વૈષ્ણવમાંના કુંભનદાસજીને પણ અધરામૃત પ્રાપ્ત થયેલું છે. ત્યારબાદ છે 84 વૈષ્ણવ વાર્તા 5મી રજોબાઈ ક્ષત્રાણી. અને ત્યારબાદ 84 વૈષ્ણવ વાર્તા 63મી શ્યામદાસ સુથાર. રજોબાઈ ક્ષત્રાણીનો પણ આપણે પ્રસંગ જાણીએ જ છીએ. ખૂબ સુંદર ભાવ છે. તે મહાપ્રભુજીના વહુજીની સાથે નાનપણથી જ સાથે રહેતા. અને રજોબાઈ ક્ષત્રાણી દરરોજ શ્રી મહાપ્રભુજીને ખીર આરોગ આવતા. અને શ્યામદાસ સુથારનો પ્રસંગ પણ આપણે જાણીએ છીએ કે શ્યામદાસ સુથાર શ્રી મહાપ્રભુજી વગર જરા પણ ન રહી શકતા. તો શ્રી મહાપ્રભુજીએ એમને વિપ્રયોગનો અનુભવ પણ કરાવ્યો હતો. હવે આપણને એમ થાય કે આ અધરામૃતના લક્ષણો શું? તો તે જોઈએ. આ અધરામૃત પ્રાપ્ત થવાથી અધરામૃત આપણને પ્રેમી બનાવે, દીનતાવાળા બનાવે, સત્સંગી બનાવે, દ્રઢાશ્રય બનાવે અને અનન્યતાવાળા બનાવે. કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે એમને પણ આ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું. શ્રી નટવર ગોપાલ કાકાજી દ્વારા, એટલે જેમની પાસે આ પુષ્ટિ માર્ગનું બધું ભણ્યા છે એમના દ્વારા પણ એમને આ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું. એટલે આપ વચનામૃતમાં કહેતા હતા કે આ ચરવિત તાંબુલ બધું બોલી રહ્યું છે. ત્યારબાદ છે વદનમ મધુરમ. 252 વૈષ્ણવ વાર્તા 8મી. વદન મધુર એટલે શ્રીનાથજીના વદનનું માધુર્ય અદ્ભુત છે. 252 વૈષ્ણવ વાર્તા 8મી માધવદાસ કાબુલના. કાબુલ એ પાકિસ્તાનની રાજધાની છે અને ત્યાં માધવદાસને શ્રીનાથજીને આરતીના દર્શન થતા. ત્યારબાદ 252 વૈષ્ણવ વાર્તા 43મી એક શાહુકારના દીકરાની વહુ. ત્રીજી વાર્તા 252 વૈષ્ણવ વાર્તા 86 એક ક્ષત્રિય વૈષ્ણવ ચંદનવાળો. આ ચંદનવાળા જે વૈષ્ણવ છે તેની વાર્તામાં આવે છે કે આ વૈષ્ણવને મનમાં જરા શંકા થાય છે કે બધા કહે છે કે શ્રી ગુસાઈજી શ્રીનાથજીનું સ્વરૂપ છે, તો શું તે સાચું છે કે નહીં? એટલે શ્રી ગુસાઈજી એમની શંકાનું સમાધાન કરવા માટે કહે છે કે આપ થોડીક વાર રોકાઓ અને મને શ્રી અંગે ચંદન લગાડી દેજો. ત્યારે આ વૈષ્ણવને એવા દર્શન થાય છે કે જાણે શ્રીજી બાવા ઓઢી રહ્યા છે. એટલે આ રીતે વદનમ મધુરમ. ત્યારબાદ નયનમ મધુરમ. શ્રીનાથજીના નયન ખૂબ જ મધુર છે. તેમાં વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 81મી સુરદાસજી. પ્રસંગ છઠ્ઠો. આપણે પદ બોલીએ છીએ દેખોરી હરિ નંગમ નંગા. એ પ્રસંગ આમાં આવે છે. એટલે સુરદાસજીને ભલે ભૌતિક ચક્ષુ ન હતા, પરંતુ દિવ્ય ચક્ષુ દ્વારા તેઓ શ્રીનાથજીના શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરતા. એટલે ઠાકોરજીને જેવા શ્રીંગાર ધરાવ્યા હોય એવા દર્શન તેમને થતા. એટલે અદ્ભુત શ્રીંગાર કર્યા હતા, માટે અદ્ભુત પદની રચના કરી. એ પ્રસંગ આવે છે. ત્યારબાદ 252 વૈષ્ણવ વાર્તા 174મી ધર્મદાસ અડિંગના.
શ્રીનાથજી ચરિત્રામૃતમાં પણ આ પ્રસંગ આવે છે કે આ ધર્મદાસને દેખાતું નથી, એટલે કે નેત્રો નથી. શ્રી ગુસાઈજી નેત્રોનું દાન કરે છે અને શ્રીનાથજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપ કહે છે કે હવે એમને નિવેદન કરાવો. એટલે આ રીતે પ્રભુ કૃપા કરે છે. આ રીતે નયનમ મધુરમ, ત્યારબાદ હસિતમ મધુરમ. શ્રીનાથજીનું હાસ્ય ખૂબ જ મધુર છે, સ્મિત ખૂબ જ મધુર છે. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 209મી કિશોરીબાઈ પ્રસંગ ત્રીજો. એટલે આ પ્રસંગમાં આવે છે કે જ્યારે કિશોરીબાઈ શ્રીનાથજીના દર્શન કરતા હોય છે ને, તો શ્રીનાથજી કિશોરીબાઈ સામે હસે છે અને આવા દર્શન બીજા વૈષ્ણવોને પણ થાય છે કે કિશોરીબાઈ સામે શ્રીનાથજી હસી રહ્યા છે. અને આનો ખુલાસો શ્રી ગુસાઈજીને બધા વૈષ્ણવો પૂછે છે. ત્યારે શ્રી ગુસાઈજી કિશોરીબાઈના આવતા જન્મના જન્માક્ષર જોઈને કહે છે કે આવતા જન્મમાં આ કિશોરીબાઈ ગોકુલનાથજીના વહુજી થશે. ત્યારબાદ છે બીજી વાર્તા સંગતિ શ્રી કાલિંદી બેટીજીને થયેલો સાનુભવ. સુનો તો વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. એટલો સુંદર પ્રસંગ છે કે મારી પાસે શબ્દ નથી. આપણે આની પહેલા લીધેલું છે. એટલે શ્રીજી બાબા સાક્ષાત કાલિંદી બેટીજી સાથે વાતો કરે છે અને આ પ્રસંગ તો એટલો અદ્ભુત છે ને, મને બધા જ અનુભવના પ્રસંગો કાલિંદી બેટીજીના યાદ છે. અને મને જ્યારે સમયની અનુકૂળતા હોય ને ત્યારે બધા હું પ્રસંગો વાંચું પણ છું, કારણ કે તેના કારણે આપણામાં પણ ઉત્સાહ આવે અને ખૂબ જ એમ થાય કે આપણે પણ એવું કંઈક કરીએ કે પ્રભુ આપણા પર પ્રસન્ન થાય. એટલે આ સુનો તો પ્રસંગમાં શ્રીજી બાવા કાલિંદી બેટીજીને સુનો તો એવું કહે છે અને કાલિંદી બેટીજી કહે છે કે મીઠામાં મીઠું હોય ને તો મિશ્રી, અને એના કરતા પણ જો આ મીઠું હોય ને તો આ પ્રભુનું બોલવું કે સુનો તો. આ રીતે હસિતમ મધુરમ. ત્યારબાદ હૃદયમ મધુરમ. તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 70મી કનૈયાશાલ શક્ત્રી આગ્રાના. આ પ્રસંગમાં પણ આવે છે કે કનૈયાશાલે બહારની દુનિયા જોઈ જ નથી. જ્યારે ગિરિરાજજી પર જાય છે દર્શન કરવા ત્યારે બાવરા જેવા બની જાય છે અને તેમાં આવે છે કે શ્રી મહાપ્રભુજી પોતાના ચરણારવિંદ એના હૃદય પર પધરાવે છે અને ષોડશ ગ્રંથ જે બધું સાહિત્ય છે તે કનૈયાશાલ પાસે બિરાજે છે મહાપ્રભુજીનું, એવું બધું તેમાં આવે છે. એટલે આ હૃદય મધુર એમ એટલે કહ્યું છે કે આ કનૈયાશાલ શક્ત્રીના હૃદયમાં મહાપ્રભુજીના ચરણારવિંદ બિરાજે છે. વાર્તા ખૂબ જ સુંદર છે. આખી વાર્તા આપણે જોઈએ તો વધુ આનંદ આવે. આ તો આપણે પોઈન્ટ આઉટ કરેલું મળી રહે અને ક્યારેક થોડોક સમય હોય અને બધું યાદ કરવું હોય તો થઈ શકે, અને ખાસ તો આપને PDF મળી શકે એ હેતુથી જ કર્યું છે. અને આજે કાલિંદી બેટીજીનો જન્મદિવસ છે એટલે મને એમ હતું જ કે એવું કંઈક કરીએ કે એમને આનંદ આવે. અને સાચું કહું ને તો આ બધું પ્રિપેરેશન મારી દીકરી પ્રાચીએ કરી દીધું છે. ઠાકોરજી એના પણ બધા જ અલૌકિક મનોરથ પૂર્ણ કરે. ત્યારબાદ ગમનમ મધુરમ. ગમનમ મધુરમ એટલે કે પ્રભુની ચાલ મધુર છે. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા બીજી કૃષ્ણ ભટ્ટ પ્રસંગ 8મો. બીજી વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 250મી ચતુર્ભુતદાસજી પ્રસંગ 6. એટલે આખી વાર્તા ન લેતા આ ગમનમ મધુરમનો જે વાર્તા સંગતિ હોય, જે પ્રસંગ સાથે સંગતિ હોય તે રીતે લીધેલું છે. આ બધું કંઈ સરળ નથી. આપણને બધું તૈયાર મળ્યું છે તો તેનો લાભ તો આપણે લેવો જ જોઈએ, કારણ કે કાલિંદી બેટીજીએ આ બધું જ્યારે કર્યું હશે વાર્તા સંગતિ, તો એમને કેટલો સમય તેમાં આપ્યો હશે. તો આટલી બધી મહેનતનું ફળ આપણને પ્રાપ્ત થયું છે તો આપણે પણ નિત્ય સત્સંગમાં આ રીતે કરીને એનો લાવો લઈએ. ત્યારબાદ મધુરાધિપતે રખિલમ મધુરમ. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 88મી એક વૈષ્ણવ જેને આત્મનિવેદન કરાવ્યું.
એટલે શ્રી મહાપ્રભુજીની પલંગડીની સામે આત્મનિવેદન કરાવ્યું છે. એટલે આપણે બધા નામ નિવેદન કરાવીએ છીએ. આત્મનિવેદન એક જ વખતમાં થાય તેવું જરૂરી નથી. અને તેમાં શ્રી ગુસાઈજી વ્રત કરવાનું કહે છે. એટલે વ્રત એટલે કોઈ ખાલી ઉપવાસ નહીં, પરંતુ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની દ્રઢતા, અનન્યતા એવો પણ તેમાં ઉલ્લેખ આવે છે. આ રીતે શ્રીનાથજીનું બધું જ મધુર છે. ત્યારબાદ વચનમ મધુરમ, પ્રભુના વચન મધુર છે. તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 13મી ગજ્જનધાવન. હું હવે એક વાક્યમાં આપને કહીશ કે વચનમ મધુરમ શા માટે કહ્યું છે. ગજ્જનધાવનની વાર્તામાં શ્રી નવનીત પ્રિયાજી શ્રી મહાપ્રભુજીને કહે છે કે મેરો ગજન આવેગો તબ મેં આરું ગોંગો. એ પ્રસંગ અહીંયા લેવાનો છે. એટલે અકાજી ગજનધાવનને પાન લેવા મોકલે છે અને ગજનધાવનને મૂર્છા આવી જાય છે અને અહીં પ્રભુને રાજભોગ ધરાવતા હોય છે શ્રી મહાપ્રભુજી. ત્યારે આ રીતે પ્રભુ કહે છે. બીજી વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 44મી ગોરજા સમરાઈ સાસુ વહુ. ખૂબ જ સુંદર પ્રસંગ છે. આ વાર્તામાં પણ શ્રી મહાપ્રભુજી ગોરજા સમરાઈને પૂછે છે કે પ્રભુ કઈ સાનુભવ જતાવે છે, મને બધું પ્રભુએ વાત કરી છે. ત્યારે સમરાઈ કહે છે કે પ્રભુના પેટમાં એટલી પણ વાત ન ટકી. અને મહાપ્રભુજી તેમ ક્યાં ઠાકોરજી શ્રીનાથજી હા દામોદરજી જે ઠાકોરજી છે એના તે મહાપ્રભુજીને કહે છે કે આ સમરાઈ મોકો બહુ સુખ દે છે, મારું ખૂબ જ ધ્યાન રાખે છે. એટલે એવા વાક્ય તેમાં વાર્તામાં આવે છે. અને મહાપ્રભુજી પોતે કહે છે કે આવા વૈષ્ણવ તો સામે ચાલીને દર્શન દેવા જોઈએ, પરંતુ મર્યાદા પણ રાખવી જોઈએ, કારણ કે સરસ્વતી ઉલ્લંઘાતી નથી, એ મર્યાદા છે. એટલે ત્યારબાદ વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 51મી જીવણદાસ. ત્યારબાદ ચરિતમ મધુરમ. ભાવસિંધુનો પ્રસંગ છે અદ્ભુતરાયજીનો પ્રસંગ. ખૂબ જ સુંદર પ્રસંગ છે. એટલે 84-252 વૈષ્ણવની વાર્તામાં જે વાર્તાઓ ન આવી હોય અથવા તો બધા ખુલાસા ન હોય તેવી વાર્તાઓ ભાવસિંધુ ગ્રંથમાં છે, જે શ્રી ગોકુલનાથજીએ રચેલો છે. તે અદ્ભુતરાયજીનો પ્રસંગ છે. એમાં એક વખત શ્રી ગુસાઈજી વાલુકાથી ખેલતા હોય છે, તો તેમાંથી ઠાકોરજીનું સ્વરૂપ બની જાય છે લાલનજીનું. અને એક વૈષ્ણવ કહે છે કે મને સેવા પધરાવી આપો. ત્યારે એ વાલુકાના બનેલા લાલન શ્રી ગુસાઈજી એમને પધરાવી આપે છે. એટલે એને મનમાં શંકા થાય છે કે આને તો કઈ સ્નાનને ન કરાવે, બાકી તો સ્વરૂપ ઓલું થઈ જાય. એટલે આ વૈષ્ણવ સ્નાન કે કઈ કરાવતા જ નથી. આ ઠાકોરજીએ અદ્ભુતરાયજીએ ગુસાઈજીને કીધું કે આપના સેવક મને સ્નાન નથી કરાવતા. તો ગુસાઈજીએ 2-3 વખત કેવડાવ્યું કે સ્નાન કરાવો. ત્યાં ઉષ્ણકાલના દિવસો આવ્યા. આપણે યમુનાજીના ભાવથી કોઈ પાત્રમાં જલને ઓલા જલચરને પધરાવતા હોય છે, તેવી રીતે આ વૈષ્ણવે પધરાવ્યા હોય છે. તો આ ઠાકોરજી સિંહાસન પરથી ઠેકડો મારીને શ્રીનાથજી ઠેકડો મારીને જલમાં તરે છે અને કહે છે કે જો હું કાંઈ ઓગળતો નથી. તો પણ આ વૈષ્ણવને મનમાં છે કે લે આ વળી જલમાં સ્વરૂપ ઓગળી જશે તો, એટલે પાછા સિંહાસન ઉપર પધરાવે છે. એવો આ અદ્ભુતરાયજીનો પ્રસંગ છે. ત્યારબાદ છે એટલે આ રીતે શ્રીનાથજીનો ચરિત્ર મધુર છે. ત્યારબાદ વસનમ મધુરમ. એટલે પ્રભુએ જે વસ્ત્રો ધારણ કરેલા છે તે પણ ખૂબ જ મધુર છે. તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 1 નાગજી ભટ્ટ. પ્રસંગ બીજો. આ પ્રસંગમાં નાગજી ભટ્ટનો મનોરથ હોય છે કે યુગલ સ્વરૂપને ના દર્શન કરે પોતે જે વસ્ત્ર પધરાવી લાવ્યા છે તેમાં. એટલે ગુસાઈજી અને એમના વહુજી નાગજી ભટ્ટને આ પ્રમાણે દર્શન આપે છે. બીજી વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 59મી એક ધોબી શ્રીનાથજીનો. આ ધોબીને ખૂબ જ ભાવ છે, એટલે શ્રીનાથજીના વસ્ત્ર એકદમ કોમલતાથી ધોવે છે. તો ગુસાઈજી પૂછે છે, તો આ ધોબી કહે છે કે
આ પણ ભગવત સ્વરૂપ કહેવાય. શ્રીનાથજીના વસ્ત્રજી છે એટલે હું તેનામાં ધોકા કે કાંઈ મારતો નથી, હાથેથી ધોઉં છું. એટલે શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થાય છે અને કહે છે કે તું કંઈક માગ. ત્યારે આ શ્રીનાથજીના ધોબી એમ કહે છે કે મારે પણ પૂજાવું છે. એવો પ્રસંગ છે. ત્યારબાદ વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 80મી. બાદરાયણદાસ અને તેની સ્ત્રી. ત્યારબાદ વલિતમ મધુરમ. એટલે સામેથી માગીને લેવું અથવા તો સ્વયં વરણ કરવું. વલિતમ એટલે તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 85મી. એક ગુર્જરના દીકરાની વહુ. ત્યારબાદ ચલિતમ મધુરમ એટલે કે પ્રભુનું ચાલવું પણ મધુર છે. તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 73મી. સદુ પાંડે ભવાની અને નરો. પ્રસંગ પેલો. બીજી વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 106. એક વૈષ્ણવ જેને શ્રી ગુસાઈજીએ પરે કહ્યું. એટલે આ પરેની વાર્તામાં આવે છે કે આ ભોળા પટેલને ભંડારી સુરત જવાનું કહે છે, કેમ કે આ બીજું કઈ કામ કરતા નથી હોતા. તે ઠાકોરજી સાથે ખેલતા હોય છે, ભોળા છે સાવ. એટલે ભંડારીને મનમાં ખાર થાય છે કે આમનામ પાતળ લઈ જાય છે તો તેને કામે ચડાવવું. એટલે ઠાકોરજી પણ તેની સાથે પધારે છે. ત્યારે આ ભોળા પટેલ ભૈયા પરેને કહે છે કે જો તારે આવવું હોય તો આવજો, હું તને તેડીશ નહીં. તો કે હા હું મારા જાતે ચાલીને આવીશ. એટલે કહે છે કે ચલિતમ મધુરમ. ખૂબ જ સુંદર પ્રસંગ છે અને કદાચ આ ભોળા પટેલનું લીલામાં નામ રેલી છે શ્રીનાથજી. ત્યારબાદ છે બેઠક ચરિત્ર નિજ વાર્તા 8મી. કદાચ બધા સ્વરૂપો ચાલવા માંડે છે, એ જ કદાચ છે આ નિજ વાર્તામાં કે શ્રીનાથજી મહાપ્રભુજી મથુરાની બહાર ગામમાં ચાલીને પધારતા હોય છે તો ત્યાં જે કંસારાની દુકાનમાં જે સ્વરૂપો હોય છે તે શ્રી મહાપ્રભુજીની પાછળ ચાલવા માંડે છે. એવું કંઈક પ્રસંગ એક આવે છે. એટલે કે પ્રભુની ચાલ મધુર છે. અને આ બધા સ્વરૂપો અત્યારે પણ નાથદ્વારામાં બિરાજે છે અને શ્રાવણ મહિનામાં એક જ દિવસ એના દર્શન થાય છે. એવું મેં ગઈકાલે જ કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું. અને તેમાં ગંગાબાઈ શક્ત્રાણીના પણ ઠાકોરજી છે. પ્રીતમ પોળ પાસે ક્યાંક ત્યાં દર્શન એક જ દિવસ થાય છે એવું તેમાં વર્ણન હતું. ત્યારબાદ છે ભ્રમિતમ મધુરમ. એટલે તેની વાર્તા સંગતિ છે. એટલે ભ્રમિતમ એટલે કે એક પ્રકારની શંકા, એમ એ પણ આપણા પુષ્ટિ માર્ગમાં મધુર છે. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા બીજી. કૃષ્ણ ભટ્ટ. પ્રસંગ પેલો. બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 157મી. પ્રેમજી લુહાણા હાલારના. આ પ્રેમજી લુહાણાના વાર્તામાં આવે છે કે પ્રેમજી લુહાણા શ્રી ગુસાઈજીને કહે છે કે મને સૂક્ષ્મ સેવા પધરાવી આપો, મારાથી બધું નહીં થઈ શકે. એટલે શ્રી ગુસાઈજી તેને વસ્ત્ર સેવા પધરાવી આપે છે. અને પછી બધા વૈષ્ણવો મળતા હોય ત્યારે ઠાકોરજી આવો સાનુભવ જતાવે છે કે આમ વાતો કરે છે તેની વાત થતી હોય. ત્યારે પ્રેમજી લુહાણાને મનમાં તાપ થાય કે મેં શું સૂક્ષ્મ સેવા પધરાવી આપો એમ કહ્યું એટલે પ્રભુ સાનુભવ નહીં જતાવતા હોય. એના મનમાં શંકા થઈ. આ પ્રસંગ કાલિંદી બેટીજીના 41 પદના વચનામૃતમાં પણ આવે છે. જીનકો સંદેહ કરો બાતચીત મેં ધરો. તેમાં પણ આ પ્રસંગ આવે છે. એટલે પ્રેમજી લુહાણાની શંકા દૂર કરવા પ્રભુ તેને વસ્ત્રજીના તાતરામાં ઠાકોરજી ખેલતા હોય ને એવા ઉત્થાપનના સમયે પ્રેમજી લુહાણાને દર્શન થાય છે. ત્યારે તેને 1 મિનિટ માટે એમ થાય છે કે ઓહો, આટલા બધા સ્વરૂપની સેવા હું કેમ કરીશ. તો ફરી પાછા બીજી વાર દર્શન કરવા જાય છે ત્યારે યથાવત જેવી વસ્ત્ર સેવા બિરાજતી હોય છે તે જ બિરાજે છે. તેને વસ્ત્ર સેવા બિરાજે છે, પરંતુ
ઠાકોરજીને શ્રૃંગાર ધરવા, એ બધું જ જે રીતે કરાતું હોય છે તેમ જ કરે છે. મેં એક વહુજી, કદાચ શુભાંગી ગોસ્વામી એવું કંઈક નામ છે, એમના વચનામૃતમાં પણ સાંભળ્યું હતું કે તેઓ પણ પહેલેથી વસ્ત્ર સેવા કરે છે. એટલે કોઈ પણ સેવા સૂક્ષ્મ સેવા નથી. ગુસાઈજીએ પણ આ પ્રસંગમાં કહ્યું હતું કે આમ તો સૂક્ષ્મ સેવા અને આમ કંઈક વિશેષ એવું જ પધરાવી દઉં છું. એટલે આ રીતે પ્રભુએ સાનુભવ જતાવ્યો. એટલે ઠાકોરજીને સંબંધિત કંઈ પણ હોય તે અલૌકિક જ હોય છે, તેમાં ભગવત ભાવ જ રાખવો, ક્યારે પણ અન્યથા ભાવ લાવવો નહીં. ત્યાર પછી આગળ છે મધુરાધિપતે રખિલમ મધુરમ. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 114મી, એક વાણિયો 99,000 રૂપિયા વાળો. આ પ્રસંગમાં પણ આવે છે કે આ વાણિયો ગુસાઈજીને કહે છે કે 1 રૂપિયાનો પણ ખર્ચ ન થાય ને એવી મને સેવા પધરાવી આપો. એટલે ગુસાઈજી તેને માનસી સેવા પધરાવી આપે છે. અને માનસીમાં આ વાણિયો ઠાકોરજીને ખીર બનાવતા હોય છે, કે ટૂંકમાં દૂધમાં બુરું પધરાવતા હોય છે. બુરું એટલે જે દળેલી ખાંડ હોય તેને બુરું કહેવાય. તો તેને એમ થાય છે કે વધુ પડી ગયું, એટલે લોભિયા સ્વભાવના કારણે પાછી કાઢવા જાય છે. કરે છે માનસી સેવા જ, પરંતુ એટલું એકાગ્રતાથી કરે છે કે તે ફરી કાઢવા જાય છે અને પ્રભુ તેનો હાથ પકડી લે છે. એટલે બુરું પધરાવતા હતા, એ પાછું કાઢે છે તો પણ પ્રભુ હસ્ત પકડે. તો આપણે સેવા કરીએ, ઠાકોરજીને સામગ્રી ધરાવી દશું, પ્રભુ આપણને સાનુભવ ન જતાવે. આ રીતે અહીં કહ્યું છે કે મધુરાધિપતે રખિલમ મધુરમ. ત્યારબાદ વેણુર મધુરો. પ્રભુનો વેણુનાદ મધુર છે. તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 82મી, પરમાનંદ દાસજી. પ્રસંગ પહેલો. એટલે આપણે જાણીએ છીએ કે પ્રભુ વેણુનાદ કરે છે. ભાગવતજીમાં પણ આખો વેણુનાદનો પ્રસંગ આવે છે, પરંતુ અહીં વિલક્ષણતા છે. આ પ્રસંગમાં એવું આવે છે કે પરમાનંદાસજી દર 11 કીર્તન કરે છે અને પ્રભુ શ્રી નવનીત પ્રિયાજી કપૂર ક્ષત્રિયના માથે બિરાજીને જાય છે ને એની ગોદીમાં બિરાજીને પરમાનંદાસજીના કીર્તન સાંભળે છે અને સ્વપ્નમાં જતાવે પણ છે કે મેં તારા કીર્તન સાંભળ્યા કપૂરદાસ ક્ષત્રિયના ગોદીમાં બેસીને. એટલે અહીં વિલક્ષણતા છે આપણા પુષ્ટિ માર્ગની કે ભક્ત કીર્તનના સ્વરૂપમાં વેણુનાદ કરી રહ્યા છે અને પ્રભુ તે સાંભળવા આવી રહ્યા છે. આ રીતે વેણુર મધુરો. ત્યારબાદ રેણુર મધુરો એટલે ચરણરજ મધુર છે. હા શ્રીનાથજી, આ વાર્તા તો એટલી સુંદર છે કે વાત ન પૂછો. 84 વૈષ્ણવ વાર્તા 15મી, એક શક્ત્રાણી મહાવનની. આ મહાવનની શક્ત્રાણી એ ઠાકોરજીની સેવા નથી પધરાવી, એમની માથે શ્રી મહાપ્રભુજીના ચરણ છાપ બિરાજે છે. આપણે પણ બને તો આપણા ગુરુદેવની ચરણ છાપ પધરાવી જોઈએ. એ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું અને ત્યારબાદ અમે ચરણ છાપ પણ પધરાવી એક વૈષ્ણવની કૃપાથી. એટલે એમાં ચરણ છાપમાં ચરણ રથ તો હોય જ છે. એની મકરંદ એટલી બધી છે કે પ્રભુ બીજે ક્યાંય પધારતા નથી અને પ્રભુ આપણા પર ખૂબ જ પ્રસન્ન રહે છે. એટલે ગુરુદેવની ચરણ છાપ પધરાવી જોઈએ. અને આ મહાવનની શક્ત્રાણીએ શ્રી મહાપ્રભુજીને સર્વસ્વ કરીને જાણ્યા છે અને એની ગાગરમાં 4 સ્વરૂપ સમાય છે. જ્યારે એ બ્રહ્માંડ ઘાટે જળની ગાગર ભરે છે તો એને ગાગરમાં 4 સ્વરૂપ સમાય છે. એટલે એ ગાગર કેવી હશે કે જેમાં 4 સાગર સમાયા? એ માથું કેવું હશે કે જેને આ 4 સાગરને ઉંચક્યા? એટલે ખૂબ જ સુંદર કાલિંદી બેટીજીએ આ મહાવનની શક્ત્રાણીનો પ્રસંગ સમજાવ્યો છે. તેમાં મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવનાનું પણ રસ દર્શન થાય છે. એટલે આપને જો શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના કે શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નની ભાવના, આ બધું જ આપને અમારી ચેનલ મન આતુરીમાં મળી જશે. પ્લેલિસ્ટ ચેક કરશો ને તો, અને આપને લિંક જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવશો. ત્યારબાદ આગળ કહે છે પાણીર મધુર. પાણી એટલે હસ્ત મધુર છે. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 225મી, સ્ત્રી પુરુષ બ્રાહ્મણ જેની સ્ત્રીને શ્રીનાથજી સદેહે લઈ ગયા. ખૂબ જ સુંદર પ્રસંગ છે. કદાચ આ સ્ત્રીનું લીલામાં નામ નવાંકુરી છે
મારા ખ્યાલથી. અને જ્યારે આ સ્ત્રી પુરુષ દર્શન કરવા ગયા હોય છે તો સ્ત્રીને શ્રીનાથજી બાવા સદેહે પોતાની લીલામાં લઈ જાય છે. ખૂબ સુંદર પ્રસંગ છે. અને આ પુરુષ પછી એની સ્ત્રીને ગોતતો હોય છે અને ગુસાઈજીને પૂછે છે કે મારી સ્ત્રી અહીં દર્શન કરવા આવી હતી ત્યારથી મળી નથી રહી. તો ગુસાઈજી કહે છે કે તે ઠેકાણે જ છે. પછી ગુસાઈજી તેને તેના પતિને દર્શન કરાવે છે કે અહીં શ્રીજી બાવાની સેવામાં તારી સ્ત્રી છે. એ રીતે પાણીર મધુરો. ત્યારબાદ બીજી વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 28મી ગોપાલદાસ વાંસવાડાના. એટલે કદાચ આ ગોપાલદાસ વાંસવાડાનામાં આવે છે કે શ્રી મહાપ્રભુજી પોતાના અંજળીનો જલ આ ગોપાલદાસ ઉપર છાંટે છે, એટલે પાણીર મધુરો એક વાક્યમાં કહું તો એ રીતે છે. બાકી આપણે આખી વાર્તાનું રસદર્શન કરવું. ત્યારબાદ વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 29મી પદ્મા રાવલ સાચોરા. એટલે આ વાર્તામાં પણ શ્રી મહાપ્રભુજી પદ્મા રાવલને રણછોડરાય રૂપે દર્શન આપે છે અને પદ્મા રાવલનો મનોરથ હોય છે કે રણછોડરાયજી જે રીતે આરોગ્ય તે રીતે મને દર્શન આપો. એ રીતે પાણીર મધુર અને ચતુર્ભુજ સ્વરૂપે પણ દર્શન આપે છે. એટલે આખી વાર્તા જોઈએ તો આપણે એનું કનેક્શન સમજાય. ત્યારબાદ પાદવ મધુરો એટલે ચરણ મધુર છે. વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા બીજી કૃષ્ણ ભટ્ટ પ્રસંગ બીજો. આપણે બધા જ જાણીએ છીએ કે કૃષ્ણ ભટ્ટે ક્યારેય પણ શ્રીનાથજીના ચરણ સ્પર્શ નહોતા કર્યા. એટલે શ્રીજી બાબા ગુસાઈજીને કહે છે કે તેરો સેવક તો મેરો ચરણ સ્પર્શ કભી નહીં કરે. ત્યારે કૃષ્ણ ભટ્ટ કહે છે કે શું હું એ લાયક છું કે એમના ચરણ સ્પર્શ કરી શકું? ત્યારે શ્રીનાથજી બાબા સ્વયં પોતાનો ચરણ ઊંચો કરીને કહે છે કે અલે ચરણ સ્પર્શ કર. એટલે એક જ વખત એ ચરણ સ્પર્શ કૃષ્ણ ભટ્ટે કર્યા છે, પણ એવા કર્યા કે એને એના આત્મપટલ પર ધારણ કરી લીધા. આ રીતે પાદવ મધુરો ચરણ મધુર છે. ત્યારબાદ નૃત્યમ મધુરમ એટલે નૃત્ય મધુર છે. 252 વૈષ્ણવ વાર્તા 33મી ગોવિંદાસ ખવાસ. આ પ્રસંગ આપણે બધા જાણીએ છીએ કે ગોવિંદાસ ખવાસ ઠાકોરજી સન્મુખ નૃત્ય કરે છે. અને એક વખત ગુસાઈજી ક્યાંક બહાર ગામ પધાર્યા હોય છે ત્યારે નૃત્ય કરતા એના પગના ઘૂંઘરું તૂટી જાય છે. તો નવનીત પ્રિયાજી પોતાના ચરણારવિંદમાં ધરેલા ઘૂંઘરું આ ગોવિંદાસ ખવાસને પહેરાવે છે અને ગોવિંદાસ ખવાસ નૃત્ય કરતા હોય છે. આ રીતે નૃત્યમ મધુરમ. આખો પ્રસંગ ખૂબ જ સુંદર છે. આ ગોવિંદાસ ખવાસને ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું તે આપણે અગાઉ જોઈ ગયા. ત્યારબાદ બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 37મી અલી ખાન પઠાણ પ્રસંગ બીજો. આ અલી ખાન પઠાણની દીકરીને નાનપણથી જ ઠાકોરજીમાં ખૂબ જ ભાવ હોય છે અને ઠાકોરજી તેને સાનુભાવ પર જતાડે છે. એટલે અલી ખાનને બીજા માણસો કહે છે કે તમારી દીકરી હવે મોટી થઈ ગઈ છે ને તેના ઘરે કોઈ આવતું હોય ને તેવું લાગે છે. એટલે અલી ખાન પઠાણ તે જોવા માટે દરવાજાનું કાણું હોય તેમાંથી જોવે છે કે કોઈ છે અંદર. ત્યારે ઠાકોરજી એની સાથે નૃત્ય કરતા હોય તેવા દર્શન થાય છે. માટે નૃત્યમ મધુરમ. ત્યારબાદ ત્રીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 243મી ધોંધી. આ ધોંધીની વાર્તામાં પણ કંઈક શ્રી નવનીત પ્રિયાજી તાલ આપે છે અને ગિરધરજી પોતાના કળા નવનીત પ્રિયાજી પર ન્યોછાવર કરીને આ ધોંધીને ભેટ સ્વરૂપે આપે છે. ત્યારે ગુસાઈજી કહે છે કે ખાલી કળા શા માટે આપ્યા, સર્વસ્વ કેમ ન આપ્યું? એ રીતે પ્રસંગ આવે છે. ત્યારબાદ છે સખ્યમ મધુરમ એટલે કે સખ્યતાનો ભાવ ખૂબ જ મધુર છે. તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 247મી ગોવિંદ સ્વામી પ્રસંગ 7મો. એટલે કદાચ 7 કાંકરી ગોવિંદ સ્વામી મારે છે એ પ્રસંગ કદાચ આમાં આવે છે. અને શ્રીનાથજી પણ એક કાંકરી મારે છે. એટલે શ્રીનાથજીએ જે કાંકરી મારી છે એનું ધ્યાન ત્યારે ગુસાઈજી જ્યારે દર્પણ બતાવતા હોય છે એ નથી ખબર. એટલે એક જ કાંકરી ગોવિંદ સ્વામી મારે છે અને 7 કાંકરી શ્રીનાથજી બાવા મારે છે. એટલે એ ભાવથી પણ અત્યારે પણ શ્રીનાથજીને એવી મિશ્રી ધરાવવામાં આવે છે.
એટલે આ ગોવિંદ સ્વામીની વાર્તામાં સખ્ય ભાવ ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે. એટલે 7 કાંકરી મારીને શ્રીનાથજી એ સંકેતમાં પૂછે છે કે બીજા 7 સ્વરૂપ છે, તું કેમ એના દર્શન કરવા ન જાતો? તો ગોવિંદ સ્વામી એક કાંકરી મારીને કહે છે કે મારે તો આપ એક જ છો, તેમાં બધા જ આવી ગયા. એવો કંઈક સંકેત છે, એવું મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 250મી ચતુર્ભુતદાસજી. આ ચતુર્ભુતદાસજીને પણ કંઈક પ્રભુ બીજા લગ્ન કરવાનું કહે છે, તેની સાથે હાસી ખેલ કરતા હોય છે, એવો પ્રસંગ આવે છે. આમે અષ્ટસખામાં જે બધા સખાઓ છે તે સખ્ય મધુરમમાં આપણે વાર્તા સંગતિમાં લઈ શકીએ. ત્યારબાદ છે મધુરાધિપતે રખિલમ મધુરમ. વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 36મી ઈશ્વરદાસ દુબે અને ઉત્તમ શ્લોકદાસ દુબે. ત્યારબાદ ગીતમ મધુરમ એટલે કીર્તન મધુર છે. ગીત એટલે સ્વતંત્ર ભાવનો સંકેત. ગોપી ગીત, યુગલ ગીત, આ બધા ગીતો આપણે ભાગવતજીમાં આવે છે. ગીતમ મધુરમ. વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 81મી સુરદાસજી પ્રસંગ 10મો. બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 113મી તાનસેન ગવૈયા પ્રસંગ 1. ત્યારબાદ પીતમ મધુરમ એટલે કે પ્રભુનું પાન કરવું એ પણ મધુર છે, પીવું મધુર છે. વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 73મી સદુ પાંડે, ભવાની અને નરો. એટલે આ નરો દરરોજ દેવદમનને દૂધારો ગાવા જાય છે, એટલે મારા ખ્યાલથી એ રીતે પીતમ મધુરમ. અને તેમાં પણ આવે છે ને કે મહાપ્રભુજી પધાર્યા હોય છે ત્યારે દેવદમન બોલે છે કે અરે ઓ નરો મેરીને કો દૂધ લાવ. એ પ્રસંગ અહીં લેવાનો છે. એટલે નરો પ્રભુને દૂધારો ગાવીને આવે છે. પછી ગુસ્સે મહાપ્રભુજી પૂછે છે કે એમાં કઈ બચ્યું છે? તો કે રંચક છે, તો કે તે મને આપો. એટલે એ પ્રસાદી દૂધ મહાપ્રભુજી લે છે. એ આપણે મૂળ પુરુષમાં પણ આવે છે, બોલી નરો યહ પાહુને આએ નહીં કો બેઠા રીએ. તે અહીં લેવાનું છે. ત્યારબાદ બીજી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 12મી અમ્મા ક્ષત્રાણી. એ વાર્તામાં એવું આવે છે કે અમ્મા ક્ષત્રાણીના જ્યારે ઠાકોરજીને ભોગ ધર્યો હોય છે તો ગુસાઈજી પધારે છે ને પૂછે છે શો સમય છે? તો અમ્મા ક્ષત્રાણી કહે છે કે આપ પધારો. પછી ગુસાઈજી અંદર પધારે છે તો પ્રભુ દૂધ આરોગતા હોય છે. ત્યારે પછી ગુસાઈજી કહે છે કે હમારે ડેરા પર ભીજવાઈ દીજીઓ આ પ્રસાદી દૂધ. એટલે ઉપરના પ્રસંગમાં આપણે જોયું કે નરો પાસે મહાપ્રભુજી દૂધ માગે છે અને આ પ્રસંગમાં અમ્મા ક્ષત્રાણી કે જે લીલામાં રોહિણીજીનું સ્વરૂપ છે તેની પાસે દૂધ માગે છે. ત્યારબાદ ત્રીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 139મી સ્ત્રી પુરુષ રાજનગરના. ત્યારબાદ ભુક્તમ મધુરમ એટલે પ્રભુનું આરોગવું મધુર છે. 84 વૈષ્ણવ વાર્તા 4 પદ્મનાભદાસજી પ્રસંગ 7મો. એટલે પદ્મનાભદાસજીના છોલા આપણે બધા જાણીએ છીએ કે તે ઢગલી અલગ અલગ કરીને પ્રભુને એ ભાવથી ધરતા. તો પ્રભુને ધરાવ્યા પછી કોઈ પણ વૈષ્ણવ એ પ્રસાદ લે તો તેને એ છોલામાં એ જ સ્વાદ આવતો કે જે ભાવથી ઢગલી કરી હોય. અને પ્રભુ સ્વયં કહે છે કે મને 56 ભોગ કરતા પણ તારા છોલા બહુ વાલા છે. એટલે આ રીતે ભુક્તમ મધુરમ. બીજી વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 8મી ગદાધરદાસ પ્રસંગ 1. એટલે આ પ્રસંગમાં કદાચ એવું આવે છે કે ગદાધરદાસ પાસે કંઈ પણ નથી હોતું તો તે જલની લોટીજી ધરાવી હોય છે પ્રભુને. પછી ખૂબ તાપ થાય છે તો રાતે કોઈ વૈષ્ણવ કંઈક ભેટ કરી જાય છે તો તરત જ ગદાધરદાસ જલેબી લઈ આવીને ઠાકોરજીને ધરાવે છે અને પ્રભુ ખૂબ જ આનંદિત થાય છે. એવો કંઈક પ્રસંગ આવે છે. એ રીતે ભુક્તમ મધુરમ. ત્રીજો વાર્તા સંગતિ
84 વૈષ્ણવ વાર્તા 49મી રામાનંદ પંડિત પ્રસંગ બીજો. આ પણ જલેબીનો જ પ્રસંગ છે કે રામાનંદ પંડિત આમનામ બહારથી જલેબી લઈને પ્રભુને એમ કહે છે કે આરોગજો. જ્યારે મહાપ્રભુજીએ એનો ત્યાગ કર્યો હોય છે ત્યારે તો શ્રીજી બાવા સાક્ષાત આરોગે છે અને મહાપ્રભુજી કંઈક ભોગ સરાવવા જાય છે તો એ જલેબી શ્રીજી બાવાના મુખારવિંદમાં ચોટેલી હોય છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે બાવા આ જલેબી ક્યાં આપે આરોગી, અહીં તો કંઈ ધરાવી નથી. ત્યારે શ્રીજી બાવા કહે છે કે આપનો સેવક છે ને રામાનંદ પંડિત તેની પાસે આરોગ આવી અને એ જલેબી શ્રીજી બાવા મહાપ્રભુજીના મુખમાં પધરાવે છે. એટલે આ જલેબી બહાર સરીને નથી આવી, એક સ્વરૂપના મુખમાંથી બીજા સ્વરૂપના મુખ સુધી પહોંચી છે એવું વચનામૃતમાં આવે છે. અને અહીં પ્રભુ કહે છે કે આપ જેનો હાથ પકડશો, આપ જેને બ્રહ્મ સંબંધ કરાવશો એને હું ક્યારે પણ નહીં છોડું. ત્યારબાદ સુપ્તમ મધુરમ એટલે પ્રભુનું પોઢવું પણ મધુર છે. વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 24મી પૂરણમલ શક્ત્રી. આ વાર્તામાં આવે છે કે સ્વપ્નમાં પ્રભુ પૂરણમલ ક્ષત્રિયને મંદિર બનાવવાની આજ્ઞા કરે છે. ત્યારબાદ બીજી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા પહેલી દામોદરદાસ હરસાની પ્રસંગ 10મો. આ પ્રસંગમાં દામોદરદાસજીની ગોદીમાં શ્રી મહાપ્રભુજી પોઢ્યા હોય છે અને દામોદરદાસજી શ્રીજી બાવાને આવતા ઈશારાથી રોકે છે. આ રીતે સુપ્તમ મધુરમ. ત્રીજી વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 13મી ગજન ધાવન ક્ષત્રિય. આ વાર્તામાં આવે છે કે ગજન ધાવન શ્રી નવનીત પ્રિયાજીને જ્યારે શ્રી મહાપ્રભુજીના ત્યાં પધરાવે છે તો નવનીત પ્રિયાજી મહાપ્રભુજીને કહે છે કે મારે આપની સાથે પોઢવું છે. આ રીતે 3 દિવસ મહાપ્રભુજી સાથે શ્રી નવનીત પ્રિયાજી પોઢે છે. આપણે આખો પ્રસંગ નથી લેતા, એ જોઈ લેવો. આ રીતે પ્રભુનું સુપ્તમ મધુરમ છે. ત્યારબાદ રૂપમ મધુરમ. પ્રભુનું સ્વરૂપ મધુર છે. રૂપ એટલે ચોંટી જવું, એટલે કે પ્રભુનું સ્વરૂપ એટલું સુંદર છે કે આપણું ચિત્ત ત્યાં ચોંટી જાય છે. વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 82 કુંભનદાસજી પ્રસંગ 5મો. બીજી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 73મી સદુ પાંડે ભવાની અને નરો. મારા ખ્યાલથી આ વાર્તામાં શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીનું પ્રથમ મિલન છે ને તે રૂપમ મધુરમમાં આવતું હોવું જોઈએ. ત્યારબાદ છે તિલકમ મધુરમ. તિલકનું મહાત્મ્ય મધુર છે. વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 62મી એક રાજા ભવૈયા વાળા. 252 વૈષ્ણવ વાર્તા 63મી દયા ભવૈયા. એટલે આ દયા ભવૈયા તિલક વૈષ્ણવનો વેશ ધારણ કરીને જાય છે. ફક્ત વૈષ્ણવનો વેશ ધારણ કરવાથી કેટલું તેનું પ્રભાવ પડે છે તે આપણે તે વાર્તામાં જોવાનું છે અને તિલકનું મહાત્મ્ય પણ આપણને તેમાં સમજાશે. ત્યારબાદ મધુરાધિપતે રખિલમ મધુરમ. 84 વૈષ્ણવ વાર્તા 49મી રામાનંદ પંડિત. એટલે અહીં પણ આપણે જલેબીનો પ્રસંગ લેવાનો છે કે પ્રભુને આરોગ આવી અને પ્રભુએ મહાપ્રભુજીને જલેબી આરોગ આગાવી. એટલે જલેબી જે રીતે રસરૂપ છે તેવી રીતે આપણા શ્રીજી બાવા મધુરાધિપતે રખિલમ મધુરમ છે. ત્યારબાદ કરણમ મધુરમ. 252 વૈષ્ણવ વાર્તા 36મી મા દીકરો અને વહુ. કરણમ મધુરમ એટલે પ્રભુની લીલા મધુર છે. બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 3 તુંબાવાળો વૈષ્ણવ. અહીં પ્રભુના ભક્તનો ઉત્કર્ષ આ વાર્તામાં દર્શાવ્યો છે. ત્યારબાદ 252 વૈષ્ણવ વાર્તા 115મી વેણીદાસ દામોદરદાસ. ત્યારબાદ છે તરણમ મધુરમ. તરણમ મધુરમ એટલે પ્રભુનું તરુણ સ્વરૂપ ખૂબ જ મધુર છે. 84 વૈષ્ણવ વાર્તા 13મી ગજનધાવન ક્ષત્રિય. આ વાર્તામાં પ્રભુ ગજનધાવનને ઘોડો બનાવે એ રીતે તેના ઉપર પ્રભુ બેસે છે અને જ્યારે ઘણી વખત
શ્રી નવનીત પ્રિયાજી ગજન ધાવનને પોતાના ઉપરણાથી મુખ પણ લૂછી દે તેવું વર્ણન આવે છે. એટલે પ્રભુનું તરુણ સ્વરૂપ પણ ખૂબ જ મધુર છે. ત્યારબાદ હરણમ મધુરમ 84 વૈષ્ણવ વાર્તા પેલી દામોદરદાસ હર્ષાની. તેનો ભાવ પ્રકાશ જોઈએ એટલે પ્રભુ કઈ રીતે મન હરી લે છે તે તેમાં દર્શાવ્યું છે. એટલે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય જ્યારે થાય છે ત્યારે દામોદરદાસ હર્ષાની 5 વર્ષના હોય છે. આ બધી ગોલોકની લીલાનો પ્રસંગ પણ તેમાં આવે છે. એટલે જેવું પ્રાકટ્ય થતાં દામોદરદાસ હર્ષાની જ્યારે દર્શન કરે છે મહાપ્રભુજીના, ત્યારે જ દામોદરદાસ હર્ષાનીનું હૃદય શ્રી મહાપ્રભુજી હરી લે છે. આ રીતે હરણમ મધુરમ. બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 27મી માણેકચંદ હરિદાસના જમાઈ. એટલે આ વાર્તામાં પણ કદાચ અમુકીની વાર્તા આવે છે કે અમુકી શ્રી ગુસાઈજી પધાર્યા છે એવું જાણીને પોતે જરા પણ ખમી શકતી નથી, તેમ દોડે છે અને શ્રી ગુસાઈજી પણ સામે અમુકીના મનોરથ પૂર્ણ કરવા દોડી જાય છે. એટલે આ રીતે હરણમ મધુરમ. ત્યારબાદ રમણમ મધુરમ. એટલે પ્રભુનું રમણ પણ ખૂબ જ મધુર છે. તેની વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 84મી કૃષ્ણદાસ અધિકારી ભાવ પ્રકાશ અને પ્રસંગ 7મો. ત્યારબાદ વમિતમ મધુરમ. વમિતમ એટલે આરોગ્ય પછી જે બચે તે, એટલે અંદર અને બહાર બંને સ્થાને અંગીકાર. 84 વૈષ્ણવ વાર્તા 83 કુંભનદાસજીની વાર્તા પ્રસંગ 11. એટલે કદાચ આ પ્રસંગમાં કુંભનદાસજી પોતાના મનથી પ્રભુને કેરી આરોગ આવે છે એ પ્રસંગ આવે છે કે ક્યાંક ખૂબ જ સુંદર કેરી જોવે છે, તેનો ભાવ પૂછે છે, પણ તેટલા પૈસા કુંભનદાસજી પાસે હોતા નથી. તો કુંભનદાસજી મનથી પ્રભુને વિનંતી કરે છે કે આપ આ કેરી આરોગજો. એ પ્રસંગ આવે છે વમિતમ મધુરમમાં. ત્યારબાદ શમિતમ મધુરમ. શમિતમ મધુરમ એટલે પ્રભુનું શમન મધુર છે. ભાવ સિંધુ માંથી આ પ્રસંગ છે રાણી દુર્ગાવતી. પ્રસંગ એ છે કે ચૂલા ઠંડા થઈ ગયા એટલે શ્રી ગુસાઈજી પધારે છે અને અગ્નિ સ્વરૂપ ગુસાઈજી પધારતા ત્યાં પણ અગ્નિ સ્વરૂપ દેવતા આવે છે. ખૂબ જ સુંદર પ્રસંગ છે રાણી દુર્ગાવતીનો ભાવ સિંધુમાં. રાણી દુર્ગાવતીની વાર્તા 252 વૈષ્ણવમાં અલગથી નથી, પરંતુ ભાવ સિંધુ ગ્રંથમાં છે અને ખૂબ જ સુંદર વાર્તા છે. ત્યારબાદ મધુરાધિપતે રખિલમ મધુરમ એટલે 84 વૈષ્ણવ વાર્તા 12મી અમાક્ષત રાણી. અને બીજી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 73મી સદુ પાંડે ભવાની અને નરો. ત્યારબાદ ગુંજા મધુરા. ગુંજા મધુર છે. તેની વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 73મી સદુ પાંડે ભવાની અને નરો. પ્રસંગ પહેલો. ત્યારબાદ માલા મધુરા. માલાજી મધુર છે. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 226મી એક શ્રાવકની દીકરી. બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 96મી રેડા ઉંદમર બ્રાહ્મણ. એટલે આ બધા જ પ્રસંગોમાં માલાજીનો ઉલ્લેખ છે અને ખૂબ જ સુંદર ભાવ છે. એટલે ખૂબ લાંબુ થઈ જતા આપણે ખાલી વાર્તા સંગતિ જોઈ રહ્યા છીએ. ત્રીજી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 84મી કૃષ્ણદાસ અધિકારી. ચોથી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 76 એક કણબી શંખાવલીની માળાવાળો. પાંચમી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 9મી વેણીદાસ માધવદાસ. અહીં પ્રભુ કહે છે કે તારી નાવ ડૂબાવું. આ માલા પ્રભુ માટે માલા લેવા માટે પૂરા પૈસા નથી હોતા એટલે તે વિદેશમાં કમાવા જાય છે, એ પ્રસંગ છે. અને છઠ્ઠો શ્રીનાથજી ચરિત્રામૃત માધુરીદાસનો પ્રસંગ, તે પણ ખૂબ જ સુંદર પ્રસંગ છે. એટલે આ માધુરીદાસ શ્રીનાથજીના જેવા દર્શન કરે માલાજીના, એવી જ માલાજી પુષ્પની માલાજી પોતે એવી
તૈયાર કરે. અને એક વખત ભૂલ થઈ તો શ્રીજી બાબા પોતે પધાર્યા અને એને શીખડાવ્યું કે આમ નહીં ને આમ કર. તો એ માલાજી પરોવામાં એટલો તલ્લીન છે કે એને એ પણ નથી ખબર કે શ્રીજી બાબા સાક્ષાત પધારીને શીખવી રહ્યા છે. એટલી સેવામાં તલ્લીનતા છે. એ રીતે માલા મધુરા અને શ્રીજી બાબા પોતે ગુસાઈજીને આજ્ઞા કરે છે કે આવી જ માલાજી મને આપ સોનાની કે હીરા પન્નાની બનાવી દો અને એ માલાજીનું નામ માધુરીદાસ રાખજો. અત્યારે પણ શ્રીજી બાબાને એ માધુરીદાસ નામની માલા ધરાવવામાં આવે છે. એવી જ રીતે માધવદાસ નામની પણ માલા ધરાવવામાં આવે છે. ત્યારબાદ યમુના મધુરા. યમુનાજી મધુર છે. વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 29મી એક સનાઢ્ય બ્રાહ્મણ. બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા ત્રીજી ચાચા હરિવંશજી પ્રસંગ 12મો. આ ચાચા હરિવંશજીના પ્રસંગમાં ચાચા હરિવંશજીના રોમે રોમમાં શ્રી કૃષ્ણ શણમ એને ફલિત થયેલું છે. એટલે તે શ્રી કૃષ્ણ શણમમાં બોલતા યમુનાજી પાર કરી શકે છે. એ પ્રસંગ કદાચ આમાં હશે. ત્યારબાદ વિચી મધુરા એટલે જળમાં પ્રકટ થતા વમોળો પણ મધુર છે. આમ પ્રસંગ કાકા વલ્લભજીના વચનામૃતનો છે કદાચ કે શ્રી ગુસાઈજી કહે છે કે દેખો દેખો વો ઢાકો પતુવા જાત હૈ. એટલે ગુસાઈજીનું ચિત્ત શ્યામ ઢાકની લીલામાં હતું એટલે એને વડનું પાન પણ ઢાકા પતુવા દેખાણું. એ રીતે વિચી મધુરા. ત્યારબાદ સલીલમ મધુરમ. તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 75મી બીરબલની દીકરી. સલીલમ મધુરમ એટલે ઠાકોરજી સામેથી કૃપાનું દાન કરે તેને સલીલમ મધુરમ કહેવાય. એટલે આ વાર્તામાં તાજબીબીનો પણ કંઈક પ્રસંગ આવે છે અને બીરબલની દીકરી સુખરાશીના સત્સંગથી તાજબીબી પણ શ્રી ગુસાઈજીના શરણે આવે છે. તાજબીબીની વાર્તા આપણે અલગથી લીધેલી છે. ત્યારબાદ છે કમલમ મધુરમ. તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 65મી ગંગાબાઈ શક્ત્રાણી. શ્રીના ચરિત્રામૃતમાં પણ આનો પ્રસંગ આવે છે અને શ્રીજી બાબા આજ્ઞા કરે છે કે મોકો એક કમલ ચાહીએ. એટલે એને ગંગાબાઈ શક્ત્રાણીના મુખરૂપી કમલની ઝાંખી કરવી હોય છે. કારણ કે શ્રીજી બાબા રથમાં પધારતા હોય એટલે ટેરો હોય છે. એટલે બીજા બધા જે વૈષ્ણવો હોય છે તે બધા કમળ લેવા પહાડી પાછળ દોડે છે. પણ એ પહાડી કહીને પ્રભુ ગંગાબાઈ શક્ત્રાણીને કહે છે કે તે જે માથે ઓઢેલું છે એ ટેરો ઊંચો કર, એ પહાડીને દૂર કર. એની પાછળ જે કમલ છે ગંગાબાઈ શક્ત્રાણીનું મુખારવિંદ એ પ્રભુને જોવું છે. એ રીતે કમલમ મધુરમ. મધુરાધિપતે રખિલમ મધુરમ. તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 152મી એક વક્તા અને એક શ્રોતા. આ ખૂબ જ સુંદર વાર્તા છે. એકને વક્તા તરીકે સત્સંગ કરવો બહુ ગમે છે અને એકને શ્રોતા તરીકે સાંભળવો બહુ ગમે છે. ખૂબ જ સુંદર છે આ પ્રસંગ. ત્યારબાદ છે ગોપી મધુરા. ગોપીનું સ્વરૂપ ખૂબ જ મધુર છે. તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 97મી એક સ્ત્રી પુરુષ જે સાડી વેચીને સામગ્રી લાવ્યા. અને આ વાર્તામાં આવે છે કે શ્રી સ્વામિનીજી દોડીને સાડી લઈને પધારતા હોય છે તો પ્રભુ કહે છે કે આપ ક્યાં પધારો છો? તો કે હમારે સેવક કી લાજ જા રહી હૈ. એટલે શ્રીનાજી પણ સાથે પધારે છે અને શ્રી સ્વામિનીજી તો પોતાની સાડી એટલે પોતાની ચૂંદડી આપે છે આ વૈષ્ણવને, પરંતુ શ્રીજી બાબા પણ પોતાનો ઉપેરણો પ્રસાદી ઉપેરણો આ સ્ત્રીને આપે છે. એવી લક્ષણતા છે. આ રીતે ગોપી મધુરા. બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 98મી અજબ કુંવરીબાઈ. ઓહ શ્રીનાથજી. અજબ કુંવરનો કાંડો પકડી ચાલ્યો મારો નાથજી, વ્રજની બાળા સુસારે. વ્રજરાજ બાવાનું ખૂબ જ સુંદર આ કીર્તન છે અને લખ્યું છે ઇન્દિરા બેટીજીએ. હવે ગોપી મધુરા પછી લીલા મધુરા એ જોઈએ. એટલે અજબ કુંવરીબાઈનો આપણે પ્રસંગ જોઈએ એટલે આ ગોપી મધુરાનો ભાવ આપણને સમજાય કે પ્રભુ ચોપટ ખેલવા પધારતા હોય છે.
પછી એક દિવસ નથી પધાર્યા હોતા તો ખૂબ એને તાપ થાય છે. પછી જ્યારે પધારે છે કે અબ હું તો કો જાને ના દૂંગી, એટલે હવે હું નહીં જવા દઉં. એવી રીતે ગોપી મધુરા. ત્યારબાદ લીલા મધુરા, તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 223મી. એક શેઠની દીકરી જેણે મદન મોહનજી કર્યા. એટલે આ પ્રભુની લીલા પણ ખૂબ જ મધુર છે. અહીં પ્રભુની લીલા આપણને દેખાય છે કે પ્રભુ ભક્તને વશ છે. આ શેઠની દીકરીએ ફક્ત મદન મોહનજી સ્વરૂપને જ જાણ્યા છે કે પ્રભુ આવા જ હોય. એને ગુસાઈજીને વચન ઉપર એને વિશ્વાસ છે. એટલે પ્રભુ એના પ્રેમને વશ થઈ બાલકૃષ્ણજીમાંથી મદન મોહનજીનું રૂપ ધારણ કરે છે. એટલે પ્રભુની આ લીલા ખૂબ જ મધુર છે. યુક્તમ મધુરમ, પ્રભુની યુક્તિ મધુર છે. તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 225મી. એક ચોર દિલ્હીનો. એટલે આ ચોરને સત્ય બોલવાનું કહ્યું હતું શ્રી ગુસાઈજીએ, તો તે દીવાન બન્યો. એ બધો જ પ્રસંગ આમાં આવે છે. એટલે સત્યનો રાહે ચાલ્યા તો એ ચોરમાંથી દીવાન બની ગયા. એટલે આ રીતે પ્રભુની યુક્તિ મધુર છે. બીજી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા બીજી, કૃષ્ણદાસ મેઘન. ત્રીજી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 84મી, કૃષ્ણદાસ અધિકારી. એટલે આ બંનેમાં પણ યુક્તિનો પ્રસંગ આવે છે. એટલે કે એકમાં અગ્નિ દ્વારા બહિષ્કાર કર્યો છે અને એકમાં અગ્નિ દ્વારા અંગીકાર કર્યો છે, એવું પણ આવે છે. એટલે કૃષ્ણદાસ મેઘન પોતાના જે ગુરુ હોય છે સોરમજી જાય છે અને એના ગુરુ જે બીજા હોય છે તે શંકા કરે છે કે મહાપ્રભુજી પુરુષોત્તમ સ્વરૂપ નથી. એટલે અંગારા હાથમાં લે છે આ કૃષ્ણદાસ મેઘન, પણ એના હાથમાં કાંઈ નથી થતું. આ રીતે સાબિત કરે છે કે શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે એ રીતે. અને કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં એવું આવે છે કે કંઈક આગ લાગે છે અને બધા બંગાળીઓ પોતાનું ઘર બચાવવા જાય છે. એટલે એક દ્વારા અગ્નિથી અંગીકાર કર્યો અને એક કંઈક બહિષ્કાર કર્યો. એવી રીતે યુક્તિ અહીં કરેલી છે. આ રીતે યુક્તમ મધુરમ. ત્યારબાદ મુક્તમ મધુરમ. તેની વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 20મી, પ્રભુદાસ જલોટા. આ દાંડલીલાનો કંઈક પ્રસંગ છે. દાંડલીલાના દિવસો ચાલતા હોય છે અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજીને ધરાવવા દહીં લઈ આવો. તો પ્રભુદાસ જલોટા દહીં લાવે છે. તે જેની પાસેથી લીધું હોય છે તે કહે છે તું મને શું આપીશ? તો પ્રભુદાસ જલોટા કહે છે કે તું જે કહે તે આપીશ. તો શું તું મને મુક્તિ આપીશ? તો પ્રભુદાસ જલોટા કહે કે હા, તે મુક્તિ માંગી તો તને મુક્તિ આપી. એટલે શ્રી ગુસાઈ મહાપ્રભુજી કહે છે કે ભક્તિ કેમ ન આપી? તો પ્રભુદાસ જલોટા કહે એને મુક્તિ માંગી એટલે મુક્તિ આપી. આ રીતે મુક્તમ મધુરમ. ત્યારબાદ ઈષ્ટમ મધુરમ. એટલે કે પ્રભુ મધુર છે. આપણા ઈષ્ટદેવ શ્રી ગિરિરાજજી છે અને દેવી શ્રી યમુનાજી છે. આપણે ખાસ ધ્યાન રાખવાનું. અને તેની વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 14મી, નારાયણદાસ બ્રહ્મચારી. અને બીજી વાર્તા 252 વૈષ્ણવ વાર્તા 136મી, મીહા ઢીમર. ત્યારબાદ શિષ્ટમ મધુરમ. એટલે લીલા સૃષ્ટિના જીવો મધુર છે. તેની વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 49મી, રામાનંદ પંડિત. અને બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 14મી, ગણેશ વ્યાસ. પ્રસંગ બીજો. એટલે આ ગણેશ વ્યાસની વાર્તામાં પણ આવે છે કે શ્રી ગુસાઈજી એને તેના પર ખીચતા હોય છે તો પણ ગણેશ વ્યાસ કાંઈ પણ બોલતા નથી. એટલે આ રીતે પ્રભુની સૃષ્ટિ, લીલા સૃષ્ટિના જીવો મધુર છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. તેની વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 14મી, નારાયણદાસ બ્રહ્મચારી. આમાં ખીરનો પ્રસંગ આવે છે અને શ્રી ગોકુળચંદ્રમાજી સ્વયં આજ્ઞા કરે છે મહાપ્રભુજીને કે આપ ખીર આરોગો. તો મહાપ્રભુજી કહે છે કે મર્યાદા તો રાખવી જોઈએ ને. તો ગોકુળચંદ્રમાજી સ્વયં કહે છે કે આજથી
ખીર અંશખડીમાં આવશે, પરંતુ આપ લો, એટલે એમાં ખીરમાં ચોખા છે, વ્રજ ભક્તોનું સ્વરૂપ છે, એ રીતે ખૂબ જ ગુડ ભાવ રહેલો છે. ત્યારબાદ ગોપા મધુરા. ગોપા મધુરા એટલે ગોવાળો પણ મધુર છે. તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 182મી એક વ્રજવાસી રાવણનું. આના ઉપર કૃપા ખૂબ જ થાય છે. એને ઠાકોરજીની હોળી ખેલના દર્શન થાય છે, પિચકારી ને બધું મળે છે, એટલે ગુસાઈજીને બધું આવીને બતાવે છે, અને કંઈક પ્રભુ એને લાડુ પણ લેવડાવે છે, એવું કંઈક પ્રસંગ એ રીતે આવે છે. એટલે આ રીતે ગોપા મધુરા. ત્યારબાદ ગાવો મધુરા. ગાયો મધુર છે. તેમાં આગે ગાય, પાછે ગાય, ઈત ગાય, ઉત ગાય એ પદનું રસદર્શન કરવાનું. અને વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 20મી બે ભાઈ પટેલ. આ વાર્તામાં તે ગાયોની સેવા ખૂબ જ કરે છે, અને એના પરિણામ સ્વરૂપે પ્રભુ સ્વયં પધારે છે. ખૂબ જ સુંદર છે. આપણે શ્રીનાથજી ચૈત્રામૃતમાંથી આ બે ભાઈ પટેલની વાર્તાનું રસદર્શન કર્યું હતું. આપ અમારી ચેનલમાં જોશો તો આપને મળી જશે, અને ન મળે અને જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં કહેશો તો અમે આપને કોમ્યુનિટી પોસ્ટમાં તે વિડીયો શેર કરીશું. ત્યારબાદ બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 40મી એક વૈષ્ણવનો છોકરો દક્ષિણનો. આ વાર્તા છે, તેને પ્રભુ સદેહે 3 દિવસ સુધી પોતાના લીલાધામમાં લઈ જાય છે, અને ફરી પાછો ભૂતલ ઉપર આવે છે. આવું ક્યાંક જ બનતું હોય કે સદેહે જઈ આવે અને પછી પાછા ભૂતલ ઉપર આવે. એ આ પ્રસંગ છે આ રીતે. એટલે ગાયોની સેવાનો આટલો બધો પ્રભાવ છે. ગાવો મધુરા. ત્યારબાદ યષ્ટિર મધુરા. યષ્ટિર મધુરા એટલે લકુટી. યષ્ટિર એટલે તેની વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 9મી માધવદાસ વેણીદાસ. પ્રસંગ બીજો. એટલે આમાં યષ્ટિર મધુરા એટલે આ પ્રસંગમાં આવે છે કે આ માધવદાસને શ્રી નવનીત પ્રિયાજી કહે છે કે તારી નાવ ડૂબાવું, લકુટી લઈને પધાર્યા હોય છે, એવો પ્રસંગ આવે છે. ત્યારે માધવદાસ કહે છે કે નિજે છાતઃ કરીષ્યતિ, આપની જે ઈચ્છા હોય તે કરો. એટલે આ રીતે યષ્ટિર મધુરા. ત્યારબાદ સૃષ્ટિર મધુરા. સૃષ્ટિર મધુરા એટલે શ્રી મહાપ્રભુજીના શ્રી અંગની સૃષ્ટિમાં જેમાં 10 વૈષ્ણવોનું નામ આપેલું છે તે આપણે જોઈએ. પછી આ વાર્તા આપણે આખી વાંચીએ તો આપણને તે બધું અનુસંધાન આવે. વાર્તા સંગતિ પહેલું 84 વૈષ્ણવ વાર્તા પહેલી દામોદરદાસ હરસાની. બીજી 84 વૈષ્ણવ વાર્તા બીજી કૃષ્ણદાસ મેઘન. ત્રીજી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા ચોથી પદ્મનાભદાસ. ચોથી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા પાંચમી રજોબાઈ શક્તરાણી. પાંચમી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા છઠ્ઠી શેઠ પુરુષોત્તમદાસ. છઠ્ઠી વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 15મી એક શક્તરાણી મહાવનની. ત્યારબાદ 84 વૈષ્ણવ વાર્તા 20મી પ્રભુદાસ ચલોટા. ત્યારબાદ 84 વૈષ્ણવ વાર્તા 70મી કનૈયા શાલ શક્ત્રી. ત્યારબાદ 84 વૈષ્ણવ વાર્તા 74મી ગોપાલદાસ જટાધારી. અને 10મું 84 વૈષ્ણવ વાર્તા 80 બાદરાયણ દાસ. આ બધા શ્રી અંગની સૃષ્ટિ છે. એટલે આ અંતરંગ સેવો જે શ્રી મહાપ્રભુજીની સાથે રહેતા એના અંગની સૃષ્ટિ છે એવું વર્ણન આવે છે. એટલે આ રીતે સૃષ્ટિ મધુરા. ત્યારબાદ દલિતમ મધુરમ. દલિતમ મધુરમ એટલે જોડાયેલા, જે રીતે નેત્ર જોડાયેલા છે તેમ. તેની વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 74મી ગોપાલદાસ જટાધારી. ત્યારબાદ ફલિતમ મધુરમ. ફલિતમ મધુરમ તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા પહેલા 84 વૈષ્ણવ વાર્તા 54મી અચ્યુતદાસ સનોડિયા. બીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 69મી એક કુંજરીની વાર્તા, જેનું લીલામાં નામ સોહની છે. ત્રીજી વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 114મી એક વાણિયો 99,000 રૂપિયા વાળું. આ રીતે ફલિતમ મધુરમ. એટલે આ ફલિતમ મધુરમ એટલે ફલ શું છે આપણા પુષ્ટિ માર્ગમાં? તો ફલ શ્રી ઠાકોરજી છે.
એ પ્રાપ્ત થાય છે. આ બધી વાર્તામાં આપણે જોઈએ તો અચ્યુતદાસ સનોડિયા અને માનસીમાં શ્રીનાથજીની ઝાંખી થાય છે. આ કુંજરીને ફળ સ્વરૂપે ગુસાઈજીએ જળ લેવડાવી. આખી વાર્તા જોઈએ તો આપણને બધું જ સમજાય. અને આ 99,000 રૂપિયાવાળા વાણિયા પણ માનસીમાં સેવા કરતા અને પછી એની આ લોભ વૃત્તિ છૂટી અને આ બધા જ પૈસાનો વિનિયોગ એને શ્રી ઠાકોરજીમાં કર્યો. આ રીતે ફલિતમ મધુરમ. ત્યારબાદ મધુરાધિપતે રખિલમ મધુરમ. વલ્લભાખ્યાન 9મું. નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. એટલે આ રીતે આ 9મા આખ્યાન દ્વારા એ અહીં સમજાવવામાં આવ્યું છે કે વસ્તુતઃ કૃષ્ણ એવ, એટલે કે શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીમાં કોઈ જ ભેદ નથી. વસ્તુતઃ કૃષ્ણ એવ. આ રીતે આજના આ અલૌકિક સત્સંગને અહીં જ વિરામ આપીએ અને ફરી એકવાર કાલિંદી બેટીજીને એમના પ્રાકટ્ય દિવસની ખૂબ ખૂબ મંગલ વધાય. કાલિંદી બેટીજીના વચનામૃતમાં જ મેં સાંભળ્યું હતું કે ભૂતલ પર જે બાળકો બિરાજતા હોય એમને પ્રાકટ્ય દિવસની શુભકામનાઓ અપાય, જન્મ દિવસની, વર્ષગાંઠની શુભકામનાઓ અપાય, પરંતુ ક્યારેય ઉત્સવ ન કહેવાય. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ભૂતલ પર બિરાજતા બાળકો માટે ઉત્સવ કે મહોત્સવ શબ્દ વપરાતો નથી. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.